નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 1 હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દોમાં આજે છે આપણો લેક્ચર નંબર 9। તો આજે આગળ વધીએ લેક્ચર નંબર 9માં। પારિભાષિક શબ્દ છે વટાવ। વટાવને ઇંગ્લિશમાં ડિસ્કાઉન્ટ તરીકે ઓળખવામાં આવે છે। હવે વટાવ ડિસ્કાઉન્ટ છે ને એ આપણે પ્રેક્ટિકલી યુઝ કરીએ છીએ, પણ વટાવ કે ડિસ્કાઉન્ટ છે એની હિસાબી ચોપડામાં કેવી રીતના નોંધ થાય છે એની આપણને ખબર નથી। આપણે માર્કેટમાં ઘણી બધી વખત ખરીદી કરવા જતા હોય છે ત્યારે એવું કહેતા હોય છે કે ડિસ્કાઉન્ટ તો આપો। તો એ ડિસ્કાઉન્ટ વિશે આપણે બધું જાણીએ છીએ કે ભાઈ 5%, 10%, 2% ડિસ્કાઉન્ટ આપણને દુકાનદાર આપે એટલે આપણને લાભ થાય એટલો, બરાબર। એ ડિસ્કાઉન્ટની હિસાબી ચોપડામાં કેવી રીતના નોંધ થાય ને એ આપણે આજે જોવાનું છે। તો ડિસ્કાઉન્ટને ગુજરાતીમાં કહેવાય વટાવ, એકાઉન્ટિંગ લેંગ્વેજમાં એને વટાવ તરીકે ઓળખવામાં આવે છે। ચાલો જોઈએ વટાવ શું છે। તો માલની ખરીદી કે વેચાણ કરતી વખતે શરતોને આધીન અમુક રકમ બાદ મળે તેને ડિસ્કાઉન્ટ તરીકે ઓળખવામાં આવે છે। માની લો કે આપણે સાતમ આઠમ હમણાં આવે છે આવતા વીકમાં, તો તમે ડ્રેસ લેવા જાઓ કે ભાઈ મારે 5 ડ્રેસ લેવા છે આ સાતમ આઠમમાં, તો તમે ડ્રેસની દુકાને ગયા ગુંદાવાડીમાં ધર્મેન્દ્ર રોડ ઉપર અને 5 ડ્રેસ લીધા, ટોટલ રૂપિયા થયા 3000, તો તમે એને શું કહેશો કે ભાઈ ડિસ્કાઉન્ટ તો આપો। તો એમ કહેશે કે ભાઈ 5% ડિસ્કાઉન્ટ મળશે। તો આપણે એમ કહીએ કે ભાઈ 5% નહીં 10%, કાંઈ વાંધો નહીં, હાલો બેન 10% બસ। તો 300 રૂપિયા, 3000 ના 10% એટલે 300 રૂપિયા। આ તો તમને સમજાય જ છે, 300 રૂપિયા ઓછા થયા 3000 માંથી એટલે 2700 રૂપિયાની લેવડ દેવડ થાય કે નહીં। તો તમારા માટે ખરીદી છે, એના માટે વેચાણ છે, એમાં શરતોને આધીન એ તમને એમ જ કહી દે કે ભાઈ 10% થી વધારે નહીં, એટલે એની શરત છે। અમુક રકમ બાદ મળી, તમને 3000 માંથી 300 રૂપિયા બાદ મળ્યા એટલે 2700 રૂપિયાનો વહીવટ થયો। તો એ જે રકમ બાદ મળે છે ને 300 રૂપિયા, એને વટાવ કે ડિસ્કાઉન્ટ તરીકે ઓળખવામાં આવે છે। હવે આપણે છે ને આ ખાસ સમજવાનું છે કે વટાવના પ્રકાર 2 છે। એક છે વેપારી વટાવ અને બીજો છે રોકડ વટાવ। વેપારી વટાવનું નામ જ છે ટ્રેડ ડિસ્કાઉન્ટ। ટ્રેડ ડિસ્કાઉન્ટ એટલે વેપારી વટાવ। તો વેપારી વટાવ છે ને, તમે ડ્રેસ લેવા જાઓ અને તમને જે વટાવ મળે છે તો એ વેપારી વટાવ નથી, બરાબર। કારણ કે તમે ઘર વપરાશ માટે ડ્રેસની ખરીદી કરો છો, પણ એ ડ્રેસનો વેપારી સુરતથી કે બોમ્બેથી કે જેતપુરથી કે જ્યાં ડ્રેસનું પ્રોડક્શન થાય છે મોટા પાયે, એની પાસેથી જ્યારે માલની ખરીદી કરે, એના માટે ડ્રેસ એટલે માલ, તો એની પાસેથી જ્યારે માલની ખરીદી કરે ત્યારે સુરત, બોમ્બે કે જેતપુરનો વેપારી છે એના માટે એ માલનું વેચાણ કહેવાય, અને રાજકોટનો વેપારી હોય તો એના માટે એ માલની ખરીદી કહેવાય, બરાબર। તો સુરત, બોમ્બે કે જેતપુરનો વેપારી રાજકોટના વેપારીને જ્યારે માલ આપે છે, એટલે કે એક વેપારી બીજા વેપારીને માલ આપે ને ત્યારે એમાં જે ડિસ્કાઉન્ટ હોય ને એને જ ટ્રેડ એકાઉન્ટ કહેવાય અને એને જ વેપારી વટાવ તરીકે ઓળખવામાં આવે છે। શું કામ એને? તો કે સુરતનો વેપારી કે જેતપુરનો વેપારી કે બોમ્બેનો વેપારી રાજકોટના વેપારીને એક સાથે 1000, 1200, 1500, 2000 ડ્રેસ આપે છે। તો રાજકોટનો વેપારી જ્યારે છૂટક વેચાણ કરશે, રિટેલમાં જ્યારે સેલિંગ કરશે, ત્યારે આવા સંજોગોમાં એને નફો મળી રહે, એ હેતુથી સુરત, બોમ્બે કે જેતપુરનો વેપારી છે ને એને વટાવ આપશે, જેને ટ્રેડ એકાઉન્ટ, એક વેપારી દ્વારા બીજા વેપારીને જે વટાવ આપવામાં આવે ને એને ટ્રેડ એકાઉન્ટ એટલે વેપારી વટાવ તરીકે ઓળખવામાં આવે છે। પહેલા આપણે વેપારી વટાવ જ જોઈ છીએ। ચાલો, વેપારી વટાવ કોને કહેવાય? તો કે વેપારી દ્વારા વેચાણ સમયે કુલ છાપેલી કિંમતમાંથી અમુક ટકા રકમ બાદ કરી આપવામાં આવે તેને વેપારી વટાવ તરીકે ઓળખવામાં આવે છે। માની લો કે રાજકોટનો વેપારી છે
એ બોમ્બેની કોઈ કંપની માંથી એક સાથે 500 ડ્રેસ મગાવે તો બોમ્બેનો વેપારી છે ને એ રાજકોટના વેપારીને ડિસ્કાઉન્ટ આપશે. બરાબર? કેવા? તો કે પ્રિન્ટિંગ પ્રાઇસ ઉપર ડિસ્કાઉન્ટ આપશે. માની લો કે રાજકોટના વેપારીએ એક જ કંપનીના 500 ડ્રેસ જેને વેચવાના છે માની લો કે 700 રૂપિયામાં, તો એની છાપેલી કિંમત ડ્રેસની 700 રૂપિયા છે. એમાંથી અમુક ટકા રકમ બાદ કરવામાં આવશે. માની લો કે બોમ્બેનો વેપારી છે ને એને 10% વેપારી વટાવ આપે. એટલે કેવી રીતના? તો કે ભાઈ 500 ડ્રેસ મગાવ્યા હોય, 700 રૂપિયા એક ડ્રેસનો એમાં કેટલોગ પ્રાઇસ હોય. કેટલોગ પ્રાઇસ એટલે છાપેલી કિંમત, પ્રિન્ટેડ વેલ્યુ. તો ટોટલ થાય 700 ગુણ્યા 500 ડ્રેસ એટલે 500. તો 3.5 લાખ રૂપિયાનો માલ મગાવ્યો. બરાબર? આ 3.5 લાખ રૂપિયા છે એમાં 10% વેપારી વટાવ આપે. બરાબર? માની લો કે બોમ્બેનો વેપારી છે ને સામાન્ય રીતે વેપારી વટાવ તો વધારે હોય, 10% ન હોય પણ 20% જેટલો હોય. માની લો કે 20% વેપારી વટાવ આપે. તો કેવી રીતના? તો બોમ્બેનો વેપારી 3.5 લાખના 20% કરો એટલે 70,000 થાય. તો બોમ્બેનો વેપારી છે ને એ 70,000 રૂપિયા ઓછા લેશે. કોની પાસેથી? રાજકોટના વેપારી પાસેથી. માલ 3.5 લાખનો આપશે, રૂપિયા એની પાસેથી 70,000 ઓછા લેશે, 2,80,000 જ લેશે. તો રાજકોટનો વેપારી છે ને એને આ અમુક ટકા રકમ બાદ કરી અને આ એને ફાયદો થાય છે. તો એ વેપારી વટાવ છે. એક વેપારી દ્વારા બીજા વેપારીને જે ડિસ્કાઉન્ટ આપવામાં આવે એને વેપારી વટાવ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે, કારણ કે તમે પ્રેક્ટિકલી આ વસ્તુ ક્યારેય ન જોઈ, પણ તમને નવાઈ લાગશે કે આ જે વેપારી વટાવ છે ને એની હિસાબી ચોપડે નોંધ જ નથી થતી. શું કામ નોંધ નથી થતી? એનું કારણ છે કે કોઈ પણ વેપારી હોય, આજ માની લો કે આપણે જે ઉદાહરણ લીધું ગુંદાવાડીનો વેપારી કે ધર્મેન્દ્રનો ડ્રેસનો વેપારી છે, તો એ કઈ સેવા કરવા તો બેઠો ન હોય, એ નફો તો લેતો જ હોય. તો આ જેનો નફો છે. બરાબર? હવે મોટા ભાગના વેપારી શું કરે? તો કે 700 રૂપિયાની પ્રિન્ટ હોય ને એમાં પાછા ફેરફાર કરી નાખે, 800 કરી નાખે, 1000 કરી નાખે, 1200 કરી નાખે. સમજાણું બધાને? આ રીતે એ વેપારી વટાવ તો નફા રૂપે લે જ, અને પ્લસમાં પાછી માથે ટેગ ફેરવી નાખે. 700 રૂપિયાનું ટેગ હોય ને એ 800 કરી નાખે, 1000 કરી નાખે. આ રીતે માલ વેચે એટલે એનો નફો વધારે વધી જાય. બરાબર? તો વેપારી વટાવ છે ને એ બાદ કરીને જ રકમની ગણતરી થાય. માની લો કે આપણે રાજકોટના વેપારીનું એકાઉન્ટ લખતા હોય તો આપણે હિસાબી ચોપડે શું નોંધ કરવાની થાય? રૂપિયા 3.5 લાખનો માલ ખરીદ્યો જેમાં 20% વેપારી વટાવ છે. તો 3.5 લાખના 20% એટલે 70,000 બાદ થઈ જાય. 2,80,000 નો જ માલ ખરીદ્યો કહેવાય. માલની ખરીદી 2,80,000 ની આપણી હિસાબી ચોપડે બતાવવાનું થશે. ટૂંકમાં 70,000 કટ કરી નાખવાના, એ બતાવવાનું ખરા, પણ એની હિસાબી ચોપડે 70,000 ની ક્યાંય નોંધ ન થાય. બરાબર? વેપારી શું કામ? એને તો કે એ વેપારી વટાવ છે એ બોમ્બેના વેપારીએ રાજકોટના વેપારીને નફો મળી રહે તે હેતુથી આપે છે. તો હંમેશા યાદ રાખજો કે વેપારી વટાવ એક વેપારી બીજા વેપારીને નફો મળી રહે ને એ હેતુથી આપે છે. ઓકે? હવે જોઈએ છીએ રોકડ વટાવ. રોકડ વટાવ વિદ્યાર્થી મિત્રો છે ને બે રીતના હોય. હવે માની લો કે રાજકોટનો વેપારી છે એને બોમ્બેથી ડ્રેસ મગાવ્યા હોય કે ભાઈ અજય ટ્રેડિંગ કંપની છે બોમ્બેની, શૂટિંગ શર્ટિંગની અને કાપડની કંપની છે. તો અજય ટ્રેડિંગ કંપની છે એમાંથી રાજકોટના વેપારીએ માલની ખરીદી કરી. તો આપણે આપણા હિસાબી ચોપડે કેવી રીતના લખવામાં આવે? તો કે ભાઈ અજય ટ્રેડિંગ કંપનીમાંથી રૂપિયા 3.5 લાખનો માલ ખરીદ્યો, 20% વેપારી વટાવ. એટલે હિસાબી ચોપડે 3.5 લાખ રૂપિયાની ખરીદી નહીં બતાવવાની. 3.5 લાખ રૂપિયાનો માલ ખરીદી છે એમાંથી 20% એટલે 70,000 નીકળી જાય, એટલે ખરીદી 2,80,000 ની જ ગણાય.
બરાબર. હવે અત્યારે તો આપણે બોમ્બેના વેપારી પાસેથી ઉધાર માલની ખરીદી કરી છે. બરાબર. હવે બોમ્બેનો વેપારી છે ને એને આપણે 2,80,000 મોકલાવાના છે. બરાબર. અત્યારે આપણે ઉધાર માલની ખરીદી કરી છે, 15 દિવસ 20 દિવસનો આપણને એને ટાઈમ આપ્યો હોય, મહિના દિવસનો, કે કાંઈ વાંધો નહીં, તમારે સાતમ આઠમની સિઝન પતી જાય, બધોય માલ વેચાઈ જાય પછી પૈસા મોકલજો, એવું બોમ્બે વાળા આપણે ડીલિંગ થયું હોય. તો હવે રાજકોટનો વેપારી છે એ સાતમ આઠમ વહી જાય એટલે એને ડીલિંગ થયું હોય બોમ્બેના વેપારી હારે. બોમ્બેના વેપારી એને કીધું હોય કે ભાઈ તમે 1 મહિનામાં જો પૈસા આપી દેશો ને તો તમને 5% ડિસ્કાઉન્ટ. બરાબર. તો હવે એ જે ડિસ્કાઉન્ટ છે એ શેના ઉપર છે? તમે પૈસા આપો એના ઉપર છે. પૈસા આપો એટલે રોકડા આપો એના ઉપર છે. બરાબર. તો એ જે ડિસ્કાઉન્ટ છે એને રોકડ વટાવ તરીકે ઓળખવામાં આવે છે. ઇંગ્લિશમાં એને કેશ ડિસ્કાઉન્ટ કહેવાય. એનો મતલબ એમ કે રાજકોટનો વેપારી સાતમ આઠમની સિઝન જાય અને 1 મહિનાની અંદર 2,80,000 બોમ્બે વાળાને ચૂકવવા જશે, ત્યારે એને જો 1 મહિનાની અંદર ચૂકવણી કરશે ને તો બીજા 5%નો ફાયદો થશે એને. બીજા 5% એટલે 14,000 રૂપિયાનો એને ફાયદો થશે. 2,80,000ના 5% કરો એટલે 14,000 રૂપિયા એને એમાંથી નીકળી જશે હજી. એટલે કે એને ટોટલ નેટ રકમ ચૂકવવાની થશે 2,66,000ની. બરાબર. તો એ 14,000 રૂપિયા છે ને એને રોકડા ચૂકવે ને ત્યારે ડિસ્કાઉન્ટ મળ્યું છે, તો એને રોકડ વટાવ તરીકે ઓળખવામાં આવે છે. હવે રોકડ વટાવમાં કેવું છે તો કે રોકડ વટાવ છે ને એ તો એક વેપારી બીજા વેપારીને આપે અને વેપારી એના ગ્રાહકને આપે. સામાન્ય રીતે આપણે બજારમાં હવે તમે ડ્રેસ લેવા જાઓ, માની લો કે એ જ દુકાનમાં તમે ડ્રેસ લેવા ગયા. બરાબર. જો બરાબર સાંભળજો, તમે રાજકોટના વેપારીનું એકાઉન્ટ લખો છો. હવે માર્કેટમાં આપણે દુકાન ખોલીને બેઠા હોય એટલે માની લો કે કોઈ પણ વ્યક્તિ આવી આપણી દુકાને અને 5 ડ્રેસ લઈ ગઈ. બરાબર. ટોટલ 5 ડ્રેસ આપણે એને 4,000 રૂપિયામાં આપ્યા. આપણે માની લો કે 800-800માં વેચી છે, 700 ને બદલે. તો 5 ડ્રેસ આપ્યા એટલે 4,000 રૂપિયાથી આપણે એની પાસે લેવાના. હવે એ વ્યક્તિ આપણને એમ કે ભાઈ ડિસ્કાઉન્ટ તો આપો. તો એને જે આપણે ડિસ્કાઉન્ટ આપશું ને એ શેનું આપશું તો કે 4,000 એ આપણને રોકડા ચૂકવે છે એનું. રોકડ ઉપર જે વટાવ આપવામાં આવે ને એને કેશ ડિસ્કાઉન્ટ કહેવાય. અથવા તો આપણે બાયણે બોર્ડ જ મારી દઈએ એટલે મગજમારી જ નહીં, ગમે એ આવે એ વાંચીને જ આવે કે ભાઈ કેશ ડિસ્કાઉન્ટ 10%. એટલે 4,000ના 10% કરો એટલે 400 રૂપિયા કટ થઈ જાય, એટલે આપણે એની પાસેથી 3600 જ લેવાના. તો આ 400 રૂપિયા છે એને રોકડ વટાવ તરીકે ઓળખવામાં આવે છે. હવે એ રોકડ વટાવ તો કે એક વેપારી બીજા વેપારીને આપે, જેમ કે બોમ્બેનો વેપારી આપણને આપે અને આપણે પાછો ગ્રાહકને આપી શકીએ, તો એ રોકડ વટાવ છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે રોકડ વટાવની હિસાબી ચોપડે નોંધ થાય છે. બરાબર. જુઓ, વેપારી તેના ગ્રાહકોને, જોયું હવે અહીંયા ગ્રાહક શબ્દ આવ્યો. વેપારી વટાવનું છેલ્લી લીટી વાંચો જોઈ. વેપારી વટાવ શેના માટે છે? એક વેપારી બીજા વેપારીને નફો મળી રહે ને એ હેતુથી આપે છે. એટલે એક વેપારી બીજા વેપારીને જે વટાવ આપે ને એને જ વેપારી વટાવ કહેવાય. બરાબર. હવે અહીંયા કેવું છે તો કે વેપારી જ્યારે એના ગ્રાહકને માલ વેચે છે ત્યારે એ વેચેલ માલની રકમમાંથી ઝડપથી રકમ એને મળી જાય, અથવા તો અમુક નક્કી કરેલ મુદતમાં અથવા તો મુદત પહેલા એને રકમ મળી જાય, તે હેતુથી ગ્રાહકોને અમુક ટકા રકમ જે બાદ કરી આપવામાં આવે તો એને કેશ ડિસ્કાઉન્ટ એટલે કે રોકડ વટાવ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો રોકડ વટાવ છે ને એની હિસાબી ચોપડે નોંધ થાય છે. ખાસ યાદ રાખજો કે રોકડ વટાવની હિસાબી ચોપડે નોંધ થાય છે. બરાબર. હવે છેલ્લી વખત હજી એકવાર કહી દઉં બધાને. વેપારી વટાવ એક વેપારી બીજા વેપારીને આપે. રોકડ વટાવ એક વેપારી બીજા વેપારીને આપે અને વેપારી એના ગ્રાહકોને આપે, તો એને રોકડ વટાવ તરીકે ઓળખવામાં આવે છે. માની લો કે કરિયાણાનો વેપારી છે એ એક સાથે તેલના ડબ્બા 100 નંગ તેલના ડબ્બા લઈ આવ્યો એક સાથે માર્કેટિંગ યાર્ડમાંથી. બરાબર. 100 નંગ તેલના ડબ્બા લઈ આવ્યો
દરેકના રૂપિયા 2000, એટલે 2000 ગુણ્યા 100 કરો એટલે 2 લાખ રૂપિયાનો માલ ખરીદો કહેવાય એને. આપણે કરિયાણાના વેપારીનું જ એકાઉન્ટ લખી છે તો હિસાબી ચોપડે શું લખવાનું થાય? રૂપિયા 2 લાખનો માલ ખરીદ્યો. હવે માર્કેટિંગ યાર્ડ વાળો એને એમ કે ભાઈ 20% વેપારી વટાવ, તો 2 લાખ રૂપિયામાંથી 20% કાઢી નાખવાના એટલે 40,000 રૂપિયા કાઢી નાખવાના. તો આપણે માર્કેટિંગ યાર્ડ વાળાને 1.60 જ ચૂકવવાના થાય. બરાબર? આ 40,000 રૂપિયા કરિયાણાનો વેપારી છે ને એને તો પ્રિન્ટ 2000 ડબ્બો વેચવાનો છે. બરાબર? પણ એને એ ડબ્બો 2000 નથી પડ્યો, એને એમાં 20% વેપારી વટાવ મળ્યો છે. બરાબર? એટલે એ જે રૂપિયા છે એનો નફો થાય. માની લો કે તમે ડબ્બો લેવા જાઓ તો તમને કરિયાણાવાળો, આપણો કરિયાણાવાળો છે એ 2000 ડબ્બો દે. બરાબર? હવે એ 2000 રૂપિયામાં 20% એને તો મળ્યા હોય, એટલે 400 રૂપિયા એને મળ્યા હોય, તો ડબ્બે 400 રૂપિયાનો નફો થાય એક ડબ્બામાં. ઈ એને નફો મળી રહે ને ઈ હેતુથી માર્કેટિંગ યાર્ડનો વેપારી કરિયાણાના વેપારીને વટાવ આપે, તો એ વેપારી વટાવ છે. બરાબર? હવે અત્યારે તો આપણે 100 ડબ્બા લઈ આવ્યા હોય માર્કેટિંગ યાર્ડમાંથી, તો એ ઉધાર જ લઈ આવ્યા હોય. 1,60,000નો માલ આપણે ઉધાર લઈ આવ્યા. હવે એ જેમ જેમ વેચાતો જાય ને રૂપિયા આપણા છૂટતા જાય એમ આપણે માર્કેટિંગ યાર્ડ વાળાને રૂપિયા આપતા જાય. તો માર્કેટિંગ યાર્ડ વાળો છે ને વેપારી એ આપણી અરે સ્કીમ રાખે કે ભાઈ તમે ઝડપથી 1 મહિનામાં રૂપિયા આપી દો ને તો હજી હું તમને એમાંય 5% ડિસ્કાઉન્ટ આપીશ. તો એ રૂપિયા આવે એના કારણે ડિસ્કાઉન્ટ છે, એટલે એને રોકડ વટાવ તરીકે ઓળખવામાં આવે. એટલે કે 1,60,000 નહીં, 5%, એટલે 8,000 રૂપિયા થાય. તો 8,000 રૂપિયાનો આપણને બીજો ફાયદો થશે. જ્યારે આપણે 1.60નો બાંધો લઈને માર્કેટિંગ યાર્ડના વેપારીને પૈસા દેવા જશું ને, રોકડા દેવા જશું ને, ત્યારે આપણને 5% ડિસ્કાઉન્ટ મળશે. 8,000 રૂપિયા બાદ થશે એટલે 1.52 જ ચૂકવવાના થાય. એ 8,000 રૂપિયા છે ને એને કેશ ડિસ્કાઉન્ટ કહેવાય, અને કેશ ડિસ્કાઉન્ટની બેયના હિસાબી ચોપડે નોંધ થાય. 8,000 રૂપિયા એને વટાવ આપ્યો છે અને આપણને વટાવ મળ્યો છે, એને ઓછા મળે છે એટલે એના માટે ખર્ચ છે, આપણને ફાયદો થાય છે 8,000નો, એટલે આપણા માટે આવક છે. તો વિદ્યાર્થી મિત્રો, રોકડ વટાવના પાછા 2 પ્રકાર છે, એ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈ છીએ. આપેલ વટાવ. માર્કેટિંગ યાર્ડનો વેપારી આપણને વટાવ આપે, એ કોને નક્કી કરવાનું? એને નક્કી કરવાનું. એ આપણને વટાવ આપે તો આપણને મળે, એટલે એને આપેલ વટાવ તરીકે ઓળખવામાં આવે છે. વેચાણ કરતી વખતે વેપારી દ્વારા, એ માર્કેટિંગ યાર્ડનો વેપારી છે ને એ નક્કી કરે પોતાના ગ્રાહકને. હવે માર્કેટિંગ યાર્ડનો વેપારી છે એ એના કસ્ટમરને જે વટાવ આપે, એનો કસ્ટમર એટલે કોણ? તો કે આપણે. તો એના માટે એ આપેલ વટાવ છે એના માટે ખર્ચ છે. બરાબર? હવે આપણા માટે એ મળેલ વટાવ છે. વેપારી દ્વારા જ્યારે માલની ખરીદી કરવામાં આવે, જેમ કે આપણે માલની ખરીદી કરવા જઈએ છીએ માર્કેટિંગ યાર્ડમાં, તેલના ડબ્બા લઈ આવી છીએ, ત્યારે જે આપણને વટાવ મળે છે એને મળેલ વટાવ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણા માટે મળેલ વટાવ આવક છે. કયો? તો કે ઓલો 8,000 રૂપિયા જે છે ને એની જ વાત થાય છે. આપેલ વટાવને જો વેપારી વટાવના પ્રકાર નથી, કારણ કે વેપારી વટાવની હિસાબી ચોપડે નોંધ જ નથી થતી. પણ રોકડ વટાવ હોય, જેમ કે આપણે 1.60 રૂપિયાની થોકડી ગણીને જ્યારે દેવા જશું બેગમાં પૈસા ભરીને માર્કેટિંગ યાર્ડમાં, ત્યારે માર્કેટિંગ યાર્ડ વાળો વેપારી ખુશ થઈ જાય કે કાંઈ વાંધો નહીં, તમે રોકડા પૈસા લાવો એટલે 5% ઓર ડિસ્કાઉન્ટ તમને. તો એ જે ઓર ડિસ્કાઉન્ટ આપ્યું ને એ કેશ ડિસ્કાઉન્ટ કહેવાય. કેશ ઉપર ડિસ્કાઉન્ટ મળે છે. તો 1,60,000ના 5% એટલે 8,000 રૂપિયા એ આપે છે ડિસ્કાઉન્ટ. એ વેપારી છે આપણો, આપણે જેની પાસેથી માલ લઈ છીએ તો એ આપણો વેપારી કહેવાય, અને આપણે એના કસ્ટમર કહેવાય. ભલે ને આપણે ધંધો કરીએ છીએ પણ એના માટે તો આપણે કસ્ટમર કહેવાય. એટલે એ વટાવ આપે છે અને આપણને વટાવ મળે છે. એના માટે ખર્ચ છે, કારણ કે એને 8,000 રૂપિયા ઓછા મળશે અને આપણા માટે 8,000 રૂપિયા આપણા બચશે. આપણે દેવાના હતા 1.60 અને દેવાના થશે 1.52 જ. ઓકે? તો આ થયો આપેલ વટાવ ને મળેલ વટાવ. આટલું યાદ રાખજો. આપેલ વટાવ ખર્ચ છે, મળેલ વટાવ આવક છે. આગળ
ઘસારો. તો ઘસારા વિશે મેં તમને અગાઉ સમજાવ્યું હતું. ઘસારો શું છે? તો કે કોઈ પણ દ્રશ્ય મિલકત જેમ જેમ ઘસાતી જાય એમ એમ એની માર્કેટમાં વેલ્યુ ઘટતી જાય છે. દાખલા તરીકે તમને તમારા પપ્પાએ એક્ટિવા લઈ દીધું હોય તો એક્ટિવાની પ્રાઇસ અત્યારે 70,000 રૂપિયા છે, ઓન રોડ આવે ત્યારે, બરાબર. હવે એ 70,000 રૂપિયાનું એક્ટિવા તમે છોડાવ્યું ત્યારે 70,000 રૂપિયા ચૂકવા હોય. અત્યારે તમારા હિસાબી ચોપડે એ એક્ટિવા 70,000 વાહન તરીકે લખાય, હિસાબી ચોપડામાં મિલકત તરીકે. હવે તમે 2 મહિના પછી 6 મહિના પછી એક્ટિવા વેચવા જશો તો એના કેટલા આવશે? 60 કે 65,000 જ આવશે. વર્ષથી પછી વેચવા જશો તો કે તો એના 50,000 55,000 જ આવશે. શું કામ એને? તો કે એક્ટિવા એટલું જૂનું થઈ ગયું, એટલે એક્ટિવાને ઘસાઈ ગયું હોય, એટલે એના કારણે મિલકતની કિંમત ઘટી જાય. તો વિદ્યાર્થી મિત્રો, મિલકતોનો, દ્રશ્ય મિલકતોનો જેમ જેમ વપરાશ થતો જાય તેમ તેમ બજારમાં એની કિંમત ઘટતી જાય છે. હવે એકાઉન્ટમાં શું કરવામાં આવે છે કે કેટલી બધી મિલકતો હોય, તો આ બધી મિલકતો કેટલી કેટલી ઘસાઈ છે એ કેમ જોવું આપણે? તો એના કઈ બેરોમીટર તો છે નહીં કેટલી ઘસાઈ છે એ. તો એના માટે શું કરવું પડે? તો કે મિલકતોમાં દર વર્ષે અમુક ટકા રકમ અંદાજિત ઘટાડો કરી નાખવાનો. જેમ કે આપણને એવું લાગે કે ભાઈ વાહનની દર વર્ષે 10% કિંમત તો ઘટી જ જાય છે. આપણા હિસાબી ચોપડે જેટલા વાહન બોલતા હોય એમાં દર વર્ષે એની 10% રકમ ઘટાડી નાખવાની. માની લો કે 60,000નું એક્ટિવા હોય, આપણા હિસાબી ચોપડે વાહન તરીકે લખ્યું હોય 60,000, તો 10% એના ઘટાડી નાખવાના. 1 વર્ષ જાય ને એટલે 6,000 રૂપિયા ઘટાડી નાખવાના. તો માર્કેટ વેલ્યુ અત્યારે એની 54,000 થાય, બરાબર. તો 60,000ના એક્ટિવાની વેલ્યુ અત્યારે થઈ ગઈ વર્ષથી પછી 54,000. તો એ 6,000 રૂપિયા આપણને નુકસાન થયું ધંધામાં, એને હિસાબી ચોપડામાં ઘસારા તરીકે લખવામાં આવે છે. દરેક મિલકતનો આવી રીતના ઘસારો ગણવામાં આવે. યંત્રો છે, મશીનરી છે, વાહનો છે, ફર્નિચર છે, આ બધાનો વપરાશ થાય એમ માર્કેટ વેલ્યુ એની ઘટતી જાય તો એ જે ઘટતી કિંમત છે એને હિસાબી ચોપડામાં ઘસારો તરીકે ઓળખવામાં આવે છે, ઘસારા તરીકે લખવામાં આવે છે, જે ધંધાનું નુકસાન છે. ઓકે, તો થેન્ક યુ વેરી મચ બચ્ચા, ખૂબ ખૂબ આભાર. છતાંય કોઈને કંઈ પ્રશ્ન હોય તો મને વોટ્સઅપ મેસેજ કરીને પૂછી શકો છો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.